નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. પ્રોબેશન ઓફિસર વર્ગ 3 જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને એ જે છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત આવે છે. તો આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો પરિચય મેળવીશું. ત્યાર પછી જોઈએ તો પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ 1958, બાળ લગ્ન અધિનિયમ, ભિક્ષા પ્રતિબંધક ધારો 1959, વિકલાંગ ધારો 1995, આરસીઆઈ એક્ટ 1992 એનો પરિચય મેળવવાના છે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી વધારેમાં વધારે લોકોને લાભ થાય. તો શરૂ કરીશું આપણે આજનો આ વિડીયો. તો પરિચયમાં જોઈએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી નીચે જણાવેલ પછાત જાતિઓના કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મૂકવાનો છે. તો કઈ કઈ જાતિઓ છે? અનુસૂચિત જનજાતિઓ, અનુસૂચિત જાતિઓ, વિકસતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, ત્યાર પછી અલ્પસંખ્યક સમુદાયો. આગળ જોઈએ તો અનાથ, નિસહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. આ કલ્યાણકારી યોજનાઓનું નીચે મુજબનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો કઈ કઈ તે જોઈએ તો પેલું છે શિક્ષણ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને આવાસન અને અન્ય યોજનાઓ. તો સામાજિક ન્યાય જે વિભાગ છે એ આ લોકો માટે કાર્ય કરે છે. આજી જાતિઓ માટે કાર્ય કરે છે, એમના શિક્ષણ ઉપર, એમના આરોગ્ય ઉપર, એમના આર્થિક ઉત્કર્ષ માટે અને અન્ય યોજનાઓ પણ અમલમાં સમયાંતરે મૂકતો આવે છે. હવે જોઈએ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ 1958. તો એના હેતુઓ જોઈએ તો શાના માટે કાર્ય કરે છે ને એ શું કાર્ય છે એમનું. તો પેલું જોઈએ તો યુવાન ગુનેગારને ભારતીય ફોજદારી ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો સાબિત થતા જેલમાં મોકલવામાં આવે છે. આ યુવાન ગુનેગારોને જેલમાં મોકલવાથી તેમનો માનસ વધુ ગુનાહિત ન બને તેમજ સમાજમાં કુટુંબ સાથે રહીને સુધારવાની તક આપી. તો પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ 1958 નો જે કાયદો છે તો એ ગુનેગારો માટે છે, યુવાન ગુનેગારો માટે. એના માટેની જોગવાઈઓ કરવામાં આવેલ છે. બીજું જોઈએ તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આ ધારા હેઠળ કામગીરી કરવા માટે ચીફ પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. તો યુવાન ગુનેગારોને માટે અહીંયા ઓફિસર કચેરીમાં કોની નિમણૂક કરવામાં આવે છે તો ચીફ પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. કોર્ટ આખરી હુકમ કરે તે પહેલા પ્રોબેશન ઓફિસર પાસેથી ગુનેગારના ગુનો કરવાના સંજોગો, કૌટુંબિક પરિસ્થિતિ, સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિ, આજુબાજુના પડોશીઓ અને ગુનેગારના નજીકના સગા સંબંધીઓનો તલસ્પર્શી મનોવૈજ્ઞાનિક રિપોર્ટ માંગવામાં આવે છે. એટલે કે જે યુવાન ગુનો કરે છે તો એના કયા સંજોગોમાં એ વ્યક્તિએ ગુનો કર્યો છે એનો રિપોર્ટ મનોવૈજ્ઞાનિક રીતે મેળવવામાં આવે છે. ત્યાર પછી એનો ગુનો સાબિત થાય છે. પ્રોબેશન ઓફિસર દ્વારા તપાસ કરી તલસ્પર્શી અહેવાલ નામદાર કોર્ટને આપવામાં આવે છે. પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ ગુનેગારને જામીન ઉપર મુક્ત કરવા, ઠપકો આપીને મુક્ત કરવો કે જામીન સાથે 3 વર્ષથી વધુ નહીં એટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ કરવામાં આવે છે. દર મહિને યુવાન ગુનેગારની રૂબરૂ મુલાકાત લઈને
તે સમાજમાં સમાન ભેદ જીવન જીવે તેવા પ્રયત્નો પ્રોબેશન ઓફિસર દ્વારા કરવામાં આવે છે. તો આ જે કાયદો છે 1958 નો, તો એ કોના માટે છે? યુવાન ગુનેગારો માટે. ને પ્રોબેશન ઓફિસરનું આ મુખ્ય કાર્ય કહેવામાં આવે છે. આગળ જોઈએ હવે બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006. બાળ લગ્ન પ્રતિબંધિત ધારાની જોગવાઈ અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરની બાળા અને 21 વર્ષથી ઓછી ઉંમરનો છોકરાના લગ્ન કરાવે તો તેને બાળ લગ્ન કહે છે. આ એક ગુનો છે, એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરની કન્યા અને 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાની જો લગ્ન કરાવવામાં આવે તો એને બાળ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. સમયાંતરે એમાં સુધારો પણ થયો છે, જેમ કે છોકરીની વર્ષ 21 વર્ષ સુધી લઈ જવામાં આવી છે અને છોકરાની વર્ષ 23 વર્ષ સુધી લઈ જવામાં આવી છે. તો સજા અને દંડ, તો આ જે ગુનો બાળ લગ્નનો ગુનો થાય છે તો એને કોને કોને સજા થાય છે? પેલું છે બાળાના વાલી માતા પિતાને, ત્યાર પછી છે છોકરાના વાલી અથવા માતા અને પિતાને, ત્યાર પછી છે લગ્ન કરાવનાર ગોર મહારાજ છે, એટલે જે બ્રાહ્મણ છે તેને પણ સજા થાય છે. લગ્ન કરાવનાર ઉપર મુજબની વ્યક્તિઓને વધુમાં વધુ 3 માસની સજા તથા 1000 રૂપિયા સુધીનો દંડ થાય છે. એટલે કે આ જે ઉપર મુજબની વ્યક્તિ છે, બાળક, છોકરીના માતા પિતા વાલી, છોકરાના માતા પિતા અને વાલી, તેમજ લગ્ન કરાવનાર ગોર મહારાજ. અરજી કોને કરવી, એટલે કે આ લગ્ન જે આવા લગ્ન થયા હોય તો ક્યાં અરજી કરવાની થતી હોય છે તેનો પરિચય મેળવીએ. તો બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષાને અરજી કરવાની થાય છે. નજીકના પોલીસ સ્ટેશને પણ અરજી કરી શકો છો. બાળ લગ્ન થયેથી 1 વર્ષની અંદર જરૂરી તપાસ કરી કોર્ટમાં કેસ કરી શકાય છે. હવે જોઈએ ભિક્ષા પ્રતિબંધિત ધારો 1959. હેતુ શું છે? તો રાજ્યમાંના મોટા શહેરોમાં મહાનગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા 1959 નો અમલ કરવા સંસ્થાઓ કાર્યરત છે. ભિક્ષાવૃત્તિનો ગુનો સાબિત થયેલી ભિક્ષુક 1 વર્ષથી 3 વર્ષની સજાને પાત્ર બને છે, જેને સરકારશ્રીના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે. આ સંસ્થામાં દાખલ થતા ભિક્ષુકોને ખોરાક, કપડાં, તબીબી સારવાર, બિસ્તર, શિક્ષણ, તાલીમ મફત આપવામાં આવે છે અને તેમના પરિવારો શક્ય હોય ત્યાં સંપર્ક કરી કુટુંબમાં પણ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મુંબઈ ભિક્ષા પ્રતિબંધ ધારો 1959 ની કલમ 14 હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ્ય વ્યવસાયિક તાલીમ દ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભર કરવાનો છે. તો ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ક્યાં ક્યાં આવેલા છે? તો સુરત છે, વડોદરા, રાજકોટ, ઓઢવ અમદાવાદ, નરોડા અમદાવાદ, ડભોડા ગાંધીનગર. હવે જોઈએ વિકલાંગ સમાન તકો અધિકારીનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી ધારો 1995 અમલ 1 જાન્યુઆરી 1996 થી. હેતુ શું છે એનો? તો વિકલાંગો, એટલે કે વિકલાંગોમાં કોનો કોનો સમાવેશ થાય છે? અંધ, બહેરા મૂંગા, વિકલાંગ, માનસિક બીમાર વ્યક્તિઓને સમાજમાં પુનઃ વસવાટ અને સમાજમાં સમાનભેર જીવન જીવે તે માટેની યોજના અંગે તેમાં વિકલાંગ વ્યક્તિને સમાન તકો, માનવ અધિકારોનું રક્ષણ મળે અને પૂર્ણ ભાગીદારી પ્રાપ્ત થાય. વિકલાંગ ધારો
95નો અમલ થાય તે માટે ચીફ કમિશનર શ્રીની નિમણૂક ભારત સરકારે કરેલ છે. જ્યારે રાજ્ય કક્ષાએ આ ધારાના અમલ માટે એક સ્વતંત્ર કમિશનરેટની સ્થાપના કરી કમિશનની નિમણૂક કરેલ છે અને તેમને આ ધારાના અમલ માટે કામગીરી સોંપવામાં આવેલ છે. વિકલાંગ ધારો 1995 હેઠળ નીચે મુજબની સુવિધા આપવાની યોજના છે. તો કઈ કઈ સુવિધાઓ છે? તો વિકલાંગતાનું સમયસર નિદાન અને નિવારણ, વિકલાંગ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, વિકલાંગ બાળકોને યોગ્યતા મુજબ સંસ્થાકીય રહેઠાણ સામે શિક્ષણ આપવું, વિકલાંગ વ્યક્તિઓને યોગ્યતા મુજબ રોજગારી આપવાની, સરકારી નોકરી તેમજ દરેક એકમોમાં ખાલી પડેલ જગ્યામાં 3% ભરતી કરવી, માર્ગ પરિવહનમાં યોગ્યતા મુજબ જરૂરી સુવિધા પૂરી પાડવી, વિકલાંગ વ્યક્તિને જરૂરિયાત મુજબ બાંધકામ તેમજ અવરજવર માટેની સગવડતા, વિકલાંગ વ્યક્તિઓ માટે સંસ્થાઓની માન્યતા આપવી, સંશોધન અને માનવ શક્તિ વિકાસ યોજનાઓ આ વિકલાંગતા માટેની યોજનાઓ છે. વિકલાંગ વ્યક્તિઓ માટે સામાજિક સુરક્ષા સલામતીની સુવિધા, વિકલાંગ ક્ષેત્રે કામ કરવા માટે કલમ પર હેઠળ નોંધણી પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. કલમ 52 ઉપર હવે જોઈએ RCI એક્ટ 1992 ભારતીય પુનર્વસન સંસ્થાન, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ભારતીય પુનર્વસન સંસ્થાન RCI સંસદે પસાર કરેલ ધી RCI એક્ટ 1992 ના કાયદાથી ICA ની રચના કરવામાં હાલ જેનો અમલ જુલાઈ 1993 થી શરૂ થયો છે. RCI ની રચનાઓનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પુનર્વસન વ્યવસાયિકોને તાલીમના અભ્યાસક્રમોનું ધોરણીકરણ કરવાનો છે. તેને વ્યવસાયની નોંધણી કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેથી માત્ર લાયકાત ધરાવતા અને નોંધાયેલા વ્યવસાયિકો જ વિકલાંગોને સેવા આપી શકે છે. એટલે કે જે વિકલાંગોને જે સેવા આપવાની થાય છે તો એ વ્યવસાયિક પામેલા હોવા જોઈએ. જેમ કે આપણને હવે એજ્યુકેશનમાં પણ અલગ અલગ વ્યક્તિઓને નિમણૂક કરવામાં આવે છે. વિકલાંગ વ્યક્તિઓ જે સમુદાયમાંથી આવતી હોય તેમાં અથવા તેના જેવા જ તદ્દન નજીકના હોય તેવા સમુદાયમાં સ્વતંત્ર રીતે અને સંપૂર્ણ રીતે રહી શકે તે માટે તેમને શક્તિમાન બનાવવા અને તેઓમાં અધિકારનું સિંચન કરવું, વિકલાંગ વ્યક્તિઓ તેમના પોતાના જ કુટુંબમાં રહી શકે તે માટે તેમનો ટેકો પૂરો પાડવાની સુવિધાઓ સક્ષમ બનાવવી, વિકલાંગ વ્યક્તિઓના કુટુંબમાં તેની તીવ્ર મુશ્કેલીઓના સમય દરમિયાન જરૂરિયાત આધારે સેવાઓ પૂરી પાડવા નોંધાયેલા સંગઠનો સુધી ટેકાને વિસ્તારવો. ત્યાર પછી જોઈએ કુટુંબનો ટેકો ન હોય તેવા વિકલાંગ વ્યક્તિઓની સમસ્યાઓ હલ કરવી, વિકલાંગ વ્યક્તિઓની તેમના માતા-પિતા અથવા વાલીનું મૃત્યુ થતા તેમની સંભાળ અને સંરક્ષણના પગલાઓને પ્રોત્સાહન આપવું, આવા રક્ષણની જરૂર હોય તેવી વિકલાંગ વ્યક્તિઓ માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો કાર્યવિધિ વિકસાવવો, વિકલાંગ વ્યક્તિઓની સમાન તકો સુવિધાઓનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગીદારી સિદ્ધ થાય તે માટે સુવિધાઓ પૂરી પાડવી અને ઉપરોક્ત ઉદ્દેશ પાર પાડવા માટે જે કંઈ આનુષંગિક જરૂરી હોય તે કરવું જરૂરી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો મારી ચેનલ સાથે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.